નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા કપરાડા નાના પોંઢા હાઈવે ઉપર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે। કુમઘાટના વળાંગ પાસે કિકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 2 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર તમામ મુસાફરો કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના વતની હતા અને તેઓ પોતાની ઇકો કારમાં સવાર થઈને કપરાડાથી નાના પોંઢા તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન કુંભઘાટના ખતરનાક વળાંક પાસે સામેથી આવતી ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો। ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાટ મળી ગયો। બચાવ કામગીરીની સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના ગ્રામજનો અને રસ્તે પસાર થતા વાહન ચાલકો મદદથી દોડી આવ્યા। પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સ્થાનિકોની મદદથી કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢવામાં આવ્યા। આ દુર્ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે આંબા જંગલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ગંભીર રીતે ઘાયલ થયેલા 2 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કુંભઘાટનો આ માર્ગ અવારનવાર અકસ્માતો માટે કુખ્યાત રહ્યો છે, ત્યારે વધુ એક મોટી દુર્ઘટનાએ તંત્ર અને વાહન ચાલકો માટે ચિંતા જગાવી છે। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।